તમને નમનું કર્યા એ લીલા ને પિયદરા ને જાફર કે લીલા ને પિયદરા ના જાફર કે યમન કેડ કાટો વાજો યમન કેડ કાટો વાજો લડા બંધાવો યમન કેડ કાટો વાજો
હવે આપણે માતાજીનો ગરબો રજૂ કરીએ છીએ. તમારે નાગજીભાઈ કલાકારને કહી પડમાં હાજર થાય. હા, પાણીનો ગરબો આખો પડેલો મારા લાલ. આપણે ડગમગ ઈંઢોળી આપણે બેડું ન લઈ શકી કે આંડોય ન લઈ શકી, વગર ઈંઢોળી મારા લાલ લેવાનો છે પાણીનો ગરબો. એટલે મારા લાલ આપણે પ્રોગ્રામ માણીએ. હલો હલો તો જગદંબા માં તું જોગણી માં મારી જપીએ તમારો ભગવતી પીઠડ તારો જાપ માં મારી હાજા તાજા રાખજે, મારી હાજા તાજા મારી ડેરની પીઠાડ રાખજે, મારી બધો પ્રતાપ હોય આઈ પીઠાડનો. હા મિત્રો, અહીંયા તમામ જનો, વડીલો, માતાઓ, નાના નાના ભૂલકાઓ, અહીંયા તમામ જ્ઞાતિજનોનું દિલથી સ્વાગત કરવામાં આવે છે. અને નવા વર્ષના જય માતાજી, રામ રામ, જય શ્રી કૃષ્ણ. અને આટલો બધો માનવતાનો મેળો ફેરો થયો હોય એવું લાગે છે. શાંતિ આટલી, સફળતા, અમારું મંડળ રમતું રમતું પાદરની પનહારી પહોંચ્યું. હવે માં જગદંબા જોગણી 9 લાખ લોબાણીનું ભાનું કહેવાય મિત્રો. નીચે પડેલો છે એટલે આપણે એમને ગોરાનું સ્વરૂપ આપી શકીએ, પણ જ્યાં શિર ઉપર આવી જાય ત્યાં માં જગદંબા જોગણી 9 લાખ લોબાણીનું ભાનું કહેવાય મિત્રો. અને મેં ક્યારેય પણ ગોરા રાસની તીસ નથી કરી ભાઈ. અમારે ત્યાં સતીમાનું મંદિર આવેલું છે. બે દોસ્તારું રોજ પૂજા કરે છે. મને કે નાગેશભાઈ એક વખત ગોરા રાસની શરૂઆત કરો ની. આ કલયુગની અંદર એક સત્ય ઘટના બનેલી છે અને મેં ગોરા રાસની શરૂઆત કરી અને કેમ આજ છૂટી ગયો ઈ તો માં જગદંબા જોગણી 9 લાખ લોબાણી રમે છે મારા મિત્રો. આપણે તો ફક્ત બાનાથારી છે હે. અને ક્યાંય તમે લંડન, અમેરિકા કે આફ્રિકા કે યુરોપમાં સતીમાના કે આવડમાના કે ગાતરાળમાના કે ખોડિયાલમાના કે મમાઈમાના મંદિરો જોવા નહીં મળે, પણ આપણા ઇન્ડિયાને ચંદર કેમ, આપણા ગુજરાતને ચંદર કેમ મળે? કેમ કે આપણી માતાઓ બહેનોમાં આટલી તાકાત છે કે અત્યારે સત્યુ થઈ ગયું છે, એના મંદિરો બંધાઈ ગયા છે, સુરવીરો થઈ ગયા છે, પારિયા પૂજાય છે. તો વિચાર કરો કે માથાના ધડ લેર્યા છે ગાયો માટે થઈને, અને ગામો ગામ આખ્યાન રમવા જાય છે. શા માટે જાતા હોય? કોઈ રામાપીરના